टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા। ગત રોજ રિક્ષા ચાલકો સહિત વાહન ચાલકો માટે ઝટકો આપતા સમાચાર સામે આવ્યા। કાલે હતી 1 ઓગસ્ટ અને જેમાં એક સમાચાર મળ્યા ને જે સમાચાર હતા સીએનજીના ભાવમાં સીધો 4 રૂપિયાનો વધારો। અદાણી સીએનજીના ભાવ વધી ગયા છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે 2026માં 7 થી 8 વખત ભાવ વધ્યા છે અને આ ભાવ વધવાના કારણે રિક્ષા ચાલકો સહિતના વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। હવે અમદાવાદના રિક્ષા ચાલકોની માંગ તો એવી પણ છે કે જો ભાવ વધી ગયા છે તો તેમને હવે ભાવ વધારા પર જે કિલોમીટરનું ભાડું છે તે પણ વધવું જોઈએ, કારણ કે રોજનું કમાય અને રોજનું ખાવાવાળા લોકો અત્યારે આ જે મોંઘવારી છે તેનો સામનો કરી રહ્યા છે, તેમને ભારે હાલાકી પડી રહી છે। ભાવની વાત કરીએ તો પ્રતિ કિલોના ભાવ 94.2 રૂપિયા છે, એટલે કે હવે પેટ્રોલ ડીઝલ અને સીએનજીમાં જાજુ કોઈ અંતર નથી રહ્યું, બંને સમાન સ્તર પર છે। ત્યાર સુધી તેવું માનવામાં આવતું હતું કે સીએનજી સસ્તો પડે છે, પરંતુ હવે સીએનજી પણ સસ્તો નથી પડવાનું। આ ભાવ વધારા સાથે હવે 94.2 રૂપિયાનો ભાવ પહોંચી ગયો છે। ખાસ 12 દિવસમાં આ બીજી વખતનો ભાવ વધારો છે। 90 રૂપિયાથી સીધા 94 રૂપિયા એક જ દિવસમાં ભાવ વધારો થયો છે અને પરિપત્ર પણ ન હતો, જેના કારણે અત્યારે અમદાવાદના રિક્ષા ચાલકો વિરોધ કરી રહ્યા છે। આ ભાવ વધારાને લઈ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સીએનજીના વાહન ચાલકો, રિક્ષા ચાલકો દૈનિક જીવન મુજબ તે પોતાનું ગેસ છે તે પુરાવતા હોય છે અને તેમાં આખા દિવસનું જે રિક્ષા ચલાવતા હોય છે ને વધેલા પૈસા ઘરે લઈ જતા હોય છે અને પરિવારનું નિર્વાહ કરતા હોય છે, પરંતુ અત્યારે આ પ્રક્રિયા ખૂબ જટિલ બની છે। ત્યારે રિક્ષા ચાલકોની માંગ કેટલી મહત્વની છે એ પણ અત્યારે સૌ કોઈની નજર હેઠળ છે। 2026માં 7મી વખત વધેલો આ ભાવ વધારો અત્યારે આ તમામ રિક્ષા ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે। આ મુદ્દે આજે ચર્ચા કરવી છે રિક્ષા ચાલકોને કેટલી હાલાકી પડી રહી છે, સીએનજીના ભાવ વધવાથી તેમના પરિવાર પર કેવું સંકટ આવવાનું છે, આ તમામ બાબતો જાણવી છે। મારી સાથે જોડાયા છે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજયભાઈ મકવાણા અને સાથે નરેશસિંહ માહોર કે જેઓ એક રિક્ષા ચાલક છે। આપ બંને મહાનુભાવોનું ન્યૂઝ કેપિટલ પર સ્વાગત છે। શરૂઆત વિજયભાઈ હું આપનાથી કરીશ। એક દિવસ સવારે ઉઠો ને આ પ્રકારના સમાચાર મળે કે આજે 4 રૂપિયા 1 કિલો દીઠ વધી ગયા છે, સૌપ્રથમ વાત આપના દૈનિક ઉપયોગની કરવી છે। કેટલો ઉપયોગ સીએનજીનો થતો હોય છે ને આ ભાવ વધારાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સીએનજી ઉપર નપતા તમામ રિક્ષા ચાલક ભાઈઓ છે, સૌપ્રથમ આપણે પેટ્રોલ ઉપર ચાલતી હતી તેમના પરથી આપણે સીએનજી વપરાશ કરતા થયા, કારણ કે પ્રદૂષણ મુક્ત અમદાવાદ શહેર હોય, ગુજરાત હોય કે દેશભર, એના માટે સપોર્ટ અને સહયોગ આપવા માટે સૌપ્રથમ રિક્ષા ચાલકોએ પહેલ કરી હતી અને તમામ રિક્ષા ચાલકો ફરજિયાત સીએનજી ઉપર લાવ્યા હતા। સસ્તું પણ પડતું હતું અને પ્રદૂષણ મુક્ત પણ હતું, પરંતુ વધતો ભાવ જ્યારે શરૂઆત કરી ત્યારે 26 રૂપિયા ભાવ હતો, આજે વધીને 94 રૂપિયા થઈ ગયો। ગઈકાલે જે 4 રૂપિયા ભાવ વધ્યો એ તોતિંગ ભાવ વધારો અત્યાર સુધીમાં સૌથી વધારે છે, એટલે આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે આટલી મોટી કંપની જે પૈસાદાર છે, કરોડપતિ ખરબોપતિ છે, તે એમને રાતોરાત જો ભાવ વધારો પડતો હોય તો સામે અમારા રિક્ષા ચાલકો રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે અને છેલ્લા 4 વર્ષથી એમના રિક્ષા ભાડામાં 1 પણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી। જોવા જઈએ તો ગયા મહિને જ આ મિટિંગ મળી હતી ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના ત્યાં અને રિક્ષા ચાલકોના ભાડા બાબતે ડિસ્કસ કરી અને ફાઇનલ ભાડું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી એનું જાહેરનામું કે પરિપત્ર હજુ બહાર પાડ્યો નથી। એટલે રિક્ષા ચાલકો હાલનો જે સીએનજી ગેસનો ભાવ વધ્યો છે એની પર એમ કહેવાય કે પડ્યા ઉપર પાટું સમાન પરિસ્થિતિ ઊભી થઈ છે। એક બાજુ સીએનજી ગેસ 94 રૂપિયા, એટલે કે એમ કહીએ કે પેટ્રોલના સમકક્ષ થઈ ગયો, કારણ કે રિક્ષા જે ચાલે છે માત્ર સીએનજીથી ચાલતી નથી, પરંતુ સાથે સાથે એનો ઓઇલનો પણ વપરાશ કરતા હોય છે, એટલે પેટ્રોલના સમકક્ષ થઈ ગયો છે। આપણે સીએનજી લાવ્યા ખૂબ સારી બાબત છે, પ્રદૂષણ મુક્ત થયા, પરંતુ એટલી હદે આ ભાવ વધવો ના જોઈએ કે પેટ્રોલના સમકક્ષ થઈ જાય। એટલે હવે અમારે વિચારવાનું છે રિક્ષા ડ્રાઈવરો કે અમારે પેટ્રોલથી રિક્ષા ચલાવવી કે પછી સીએનજીથી ચલાવવું, કારણ કે આ એટલી હદે વધી ગયો કે અમને પોસાય તેમ નથી। કારણ કે રિક્ષા ચાલક 1 રૂપિયો પણ ભાવ વધે સીએનજી ઉપર તો એની સીધી અસર રિક્ષા ચાલકો ઉપર પડતી હોય છે। તો આજે
આ વર્ષની અંદર જોઈએ તો 12 રૂપિયા ભાવ વધ્યો છે, જે અસહ્ય છે. અને છેલ્લા સવા મહિનાની અંદર વાત કરું તો એની અંદર 8 રૂપિયાનો ભાવ વધ્યો છે, તો અસહ્ય કહેવાય. આની માટે આપના માધ્યમથી અમારી વિનંતી છે સરકારશ્રીને અને અદાણી કંપનીને કે આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, અથવા તો આમાં રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે. જો રિક્ષા ચાલકોને સસ્તો ગેસ મળશે તો 100% આનો લાભ જાહેર જનતાને એટલે કે પેસેન્જરને મળશે. પરંતુ આવું થતું નથી. વખતો વખત જ્યારે સીએનજી ગેસનો ભાવ વધે છે ત્યારે અમે આ વાત પહોંચાડતા હોય છે. અમદાવાદ કલેક્ટર સાહેબ શ્રી હોય, અમદાવાદ આરટીઓ હોય, વાહન વ્યવહાર કમિશનર હોય, વાહન વ્યવહાર મંત્રી શ્રી હોય કે છેક મુખ્યમંત્રી સુધી આની વાત પહોંચાડતા હોય છે. જે અમે આવેદનપત્ર આપતા હોય છે, વિરોધ પ્રદર્શન કરતા હોય છે, તેમજ પ્રેસ અને મીડિયાના માધ્યમથી પણ આ રજૂઆત એમને સુધી પહોંચાડતા હોય છે. પણ એક પણ વખત સીએનજી ગેસમાં ભાવ ઘટાડો કરવામાં આવતો નથી અને રિક્ષા ચાલકોને ભાડું વધારો કરી અને આ બોજો સીધો જનતા ઉપર નાખવામાં આવતો હોય છે. તો આ રિક્ષા ચાલકો એવા છે કે રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે, આ કોઈ કરોડપતિ નથી. તો આની માટે ખાસ સરકારે વિચારવું જોઈએ. હાલમાં 4 વર્ષથી દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા હોય છે, દરેક ચીજ વસ્તુ મોંઘી થઈ છે. જે અનાજ વાપરતા હોય તેમજ સ્પેર પાર્ટ ગણો રિક્ષા ડ્રાઈવરોના, સીએનજી સિવાય અન્ય પણ ચીજ વસ્તુઓ એમાં વપરાશ થતી હોય, બધા જ ભાવ વધ્યા હોય તો રિક્ષા ચાલકોના ભાડામાં પણ વધારો થવો જોઈએ. પરંતુ હજુ સુધી એ ભાવ વધારો એને મળ્યો નથી. એ ખૂબ દુઃખની બાબત છે. આપના માધ્યમથી અમે પીડા વ્યક્ત કરીએ છીએ દરેક રિક્ષા ચાલકોનો. અમદાવાદ શહેરની અંદર 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો છે અને ગુજરાતભરના 15 લાખ રિક્ષા ચાલકો છે. આ બધાની પીડા આપના માધ્યમથી અમે વ્યથા વ્યક્ત કરીએ છીએ અને ખૂબ દિલગીરી વ્યક્ત કરીએ છીએ કે આજે 4 વર્ષમાં દરેક ચીજ વસ્તુના ભાવ વધ્યા હોય તો રિક્ષા ચાલકોનું ભાડું કેમ ના વધે? હજુ સુધી પરિપત્ર કેમ દબાવી રાખ્યો છે? સવા મહિના પહેલાં આ મિટિંગ થઈ ગઈ હતી ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબના અધ્યક્ષસ્થાને. તેમાં અમદાવાદ આરટીઓ પણ હતા, ટ્રાફિકના ડીસીપી સાહેબ પણ હતા અને અમે રિક્ષાના આગેવાનો પણ હતા અને અન્ય અધિકારીઓ પણ હતા. તો આ સવા મહિના હોવા છતાં આ ભાવ વધારો રિક્ષા ચાલકોને મળ્યો નથી. રિક્ષા ચાલકો અત્યારે હેરાન પરેશાન છે. રિક્ષા ભાડું વધ્યું પરંતુ ભાડું વધારે લઈ શકતા નથી. પેસેન્જર અને રિક્ષા ચાલક વચ્ચે અત્યારે ઘર્ષણ થઈ રહ્યા છે. તો આનો નિવારો જેમ બને તેમ જલ્દી લાવે એવી વિનંતી છે. અને સાથે એ પણ જણાવું કે આવનાર 15 તારીખ પછી અમે અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા થઈ અને આ બાબતે આંદોલનના માર્ગે ના જઈએ એના માટે આપના માધ્યમથી વિનંતી જ કરીએ છીએ કે જેમ બને તેમ જલ્દી આ પરિપત્ર બહાર પાડે અને પરિપત્રની અંદર હવે નવો રિક્ષાનો ભાડું બહાર પાડે. જે 25 રૂપિયા હતા મિનિમમ એના હવે 30 કરી આપવામાં આવે તો જ પરવડે તેમ છે. કારણ કે જે ભાવ વધારો વધ્યો હતો, રિક્ષાનું ભાડું વધારો કરવામાં આવ્યો હતો, એના પછી 2 વખત અદાણી સીએનજી કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. તો આ 30 રૂપિયા કરી આપવામાં આવે તો જ આ કમરતોડ ભાવ વધારાનો રિક્ષા ચાલકો બોજ સહન કરી શકે. એ જ આપણા માધ્યમથી મારું કહેવું છે. જી બિલકુલ વિજયભાઈ. ખાસ નરેશભાઈ, તમે રિક્ષા ચલાવો છો, દિવસનો કેટલો સીએનજી પુરાવતા હોય છો? ખાસ જો કારણ કે એના ઉપરથી અત્યારે હિસાબ લાગી શકે કે તમે કેટલો વધુ બોજ સહન કરી રહ્યા છો. ગત રોજ 4 રૂપિયાનો ભાવ વધારો એ કદાચ આપની જે રોજીરોટી પર સૌથી મોટી અસર છે તે કરવાનો છે. इसमें साहब क्या है कि हम 4 किलो गैस तो जला देते हैं, 4 किलो गैस जल जाती है. पूरे दिन में हम धंधा करते हैं और ऑनलाइन का धंधा है, ओला उबेर रिपेटो का है, तो वो भी भाड़ा हमको नहीं दे रही है, उन्होंने भी भाड़ा कम कर दिया है. उसमें 4 किलो हम गैस भरा देते हैं, पर लेकिन हमको 4 किलो गैस का पैसा पूरा लिया जाता है. गैस भी हमको 4 किलो पूरी नहीं मिलती है. उसमें भी ये लोग 4 व्हीलर की जो लाइन होती है उसका कॉक पूरा खोल के रखते हैं और जो 3 व्हीलर की लाइन होती है उसका ये कॉक हाफ खोल के रखते हैं और फुल दादागिरी करते हैं. और जैसे हमारा 95 हुआ पैसा तो हमसे पूरा 100 ही काटा जाता है, 100 रुपये पूरा ही लिया जाता है. वो 5 रुपये हमको रिटर्न कोई पंप वाला देता नहीं है और ऊपर से बोलते हैं कि 10 बढ़ के दो कि 5 बढ़ के दो. और दूसरी बात यह है कि रिक्शे में हमको बहुत तकलीफ पड़ी. हमारे रिक्शे में 4 साल से कोई भाड़ा बढ़ा नहीं है. जो ऑल 6 महीने पहले हम ले रहे थे 130 का 40 का जो ले रहे थे वह सीधा 240 260 का 1 लीटर ऑयल मिल रहा है हमको. इतना 3-4 महीने के अंदर भाव बढ़ाया है. और सीएनजी में भी गाड़ियां एवरेज नहीं दे रही है. यानी सीएनजी का भाव बढ़ा तो बढ़ा, पर लेकिन जो भी सीएनजी है उसके अंदर उसमें भी एवरेज नहीं आता है. जो पहले आता था 5-6 महीने पहले दे रही थी गाड़ी एवरेज, वो गाड़ियाँ वो एवरेज देती नहीं है. चाहे वो 3 व्हीलर होवे या 4 व्हीलर होवे. और ये 2 व्हीलर है गैर कायदेसर चलती है, वाइट नंबर प्लेट पे चलती है, उनका कोई डेटा भी नहीं है. ना सरकार के पास डेटा है, ना आरटीओ के पास डेटा है, किसी के पास कोई डेटा भी नहीं है. फिर भी उनको गैर कायदे से चला रहे हैं. इसको हम करते करते करीबन
4 से 5 साल हो गई कि बाइकों को बंद कराओ, तो ये कंपनियां बाइकें बंद करती भी नहीं है और किसी के पास कोई इसका डेटा होता नहीं है, चाहे ओला होवे कि उबेर होवे कि रिपेट होवे अथवा कोई भी कंपनी होवे। इसमें लोगों को बहुत तकलीफ पड़ती है और रिक्शे वालों को सबसे ज़्यादा तकलीफ पड़ रही है। अभी समझो कि रिक्शे का धंधा 500-700 रुपये का होता है पूरे दिन में, 500-700 रुपये में 250-300 रुपये की गैस जला के जाता है, 10-20 रुपये चाय पानी का करके जाता है, तो घर पे लेके क्या जावे। घर चलाने के लिए बहुत तकलीफ पड़ रही है, यानी बच्चों को पढ़ाना लिखाना है, घर की ज़रूरतें भी पूरी करनी है। मतलब VIP नहीं चाहते हम लोग, पर लेकिन 2 वक्त की रोटी तो टाइम से मिलना चाहिए, वो भी नहीं मिलती। आज रिक्शे वाला 16-17 घंटे मेहनत करता है, उसके बाद में 700-800 रुपये घर पे लेके जाता है और 700-800 रुपये में बताइए सर क्या करना चाहिए। आजकल सब्जी भी नहीं आती है ढंग से और उसके बाद में रेंट भी भरना है मकान का और लाइट बिल है, ये है, तमाम तरह के खर्चे है, बीमारी भी है। रिक्शे वालों का इतना आंकड़ा फिक्स करके रखा है सरकार ने कि उनकी ज़िंदगी में कोई होली नहीं है, कोई दिवाली नहीं है, कोई छुट्टी नहीं है, कोई त्यौहार नहीं है। अगर रिक्शे वाला बीमार भी पड़ता है, मैं खुद हूँ, मैं बीमार भी पड़ा हूँ 3 दिन से, फिर भी रिक्शा चलाने कंटिन्यूस आता हूँ मैं। ये स्थिति हो गई है क्योंकि रिक्शा नहीं चलाते हम लोग तो बहुत तकलीफ हो रही है। और कहीं पे भी चले जाओ, एयरपोर्ट पे चले जाओ तो वहाँ पे भी रिक्शे वाले के साथ में गलत करना पड़ता है। रिक्शे वालों को वहाँ पे भी एंट्री नहीं है, एयरपोर्ट पे, स्टेशन पे भी मगजमारी होती है, लीवर फ्रंट पे भी मगजमारी होती है, CNG की भी मगजमारी है, 2 व्हीलर की मगजमारी है। और 2 व्हीलर को तो सरकार बंद करना नहीं चाहती है कि क्या है पता ही नहीं पड़ रहा है। वो सरकार बोलती है, गांधीनगर में जाते हैं हम लोग तो बोलते हैं कि क्या कहते हैं 2 व्हीलर बंद करा देंगे, पर लेकिन 2 व्हीलर कभी बंद होती नहीं है। सबसे ज़्यादा रिक्शे वालों पे मार पड़ रही है और 4 व्हीलर वालों पे भी मार पड़ रही है क्योंकि CNG का भाव आसमान छू गया है। अभी 94 हो गया है, 94 रुपये हो गया है, तो 94 रुपये का चलो ठीक है। 4 व्हीलर को फिर भी पूरा गैस मिलता है, रिक्शे वालों को पूरा गैस मिलता भी नहीं है। उनका कॉक कभी ये सब पूरा खोलते नहीं है। कोई भी पंप वाला होवे, जो हाईवे पे पंप है वो सब टोटल खोल के रखते हैं, जो सिटी के अंदर पंप है अदानी वाले हैं वो तो खोलते ही नहीं है। જી બિલકુલ વિજયભાઈ, જે રીતે નરેશભાઈ આપ રીતે જણાવી કે અત્યારે રિક્ષા ચાલકોની સ્થિતિ અમદાવાદમાં અને ગુજરાતમાં શું છે, અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો ખાસ તો જે છેલ્લા આ એક 2026નું વર્ષ 7 મહિનાનો સમય, 7 મહિનામાં 7 વખત ભાવ વધ્યા અને છેલ્લા 5 વર્ષનો ડેટા પણ અમે ટીવી સ્ક્રીન પર અત્યારે દેખાડી રહ્યા છીએ કે જેમાં માત્ર 5 વર્ષમાં એક વખત ₹1.21નો ભાવ ઘટ્યો છે, એટલે કે કોઈ દિવસ ઘટાડો આવ્યો જ નથી, સતત એ વધારો છે તે કન્ટિન્યુ જોવા મળી રહ્યો છે। તો કોઈ દિવસ ઘટાડો ન આવવો ને આ વધારાની જે સ્થિતિ છે તેમાં કંપનીઓ તો ભરપૂર ફાયદો ઉઠાવે છે, તેમને તો ભરપૂર નફો થઈ રહ્યો છે, પરંતુ અત્યારે રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે। આ મુદ્દો કે સરકાર કેટલું ધ્યાન આપે છે તમારા પર? બિલકુલ સાહેબ, ધ્યાન આપતા નથી। જો ધ્યાન આપ્યું હોત આ પરિસ્થિતિ ના ઉદ્ભવી હોત, કારણ કે સૌ પ્રથમ તો APM કોટામાંથી પહેલાં ગેસ નહોતો મળતો દિલ્હી દ્વારા, હવે મળવાનો ચાલુ થઈ ગયો તો સ્વાભાવિક છે સસ્તો થવો જોઈએ। અને બીજી વસ્તુ કે આની અંદર જે ટેક્સ લગાવવામાં આવે છે 17% ટેક્સ લગાવવામાં આવે, જો ટેક્સ ના લગાવવામાં આવે તો ઘણો સસ્તો થઈ શકે છે ગેસ। અને ખાસ કરીને અમે અમારા રિક્ષા ચાલકોની વાત કરીએ તો એને સબસિડી રાઈસ આપવામાં આવે ગેસ, તો એને સસ્તો મળશે તો સ્વાભાવિક છે જાહેર જનતાને અને પેસેન્જરને આ સવલત મળશે, પરંતુ આવું થતું નથી। અમે વખતો વખત આની રજૂઆત કરી છે, અન્ય ઠેકાણે કરી છે, તેમ છતાં આ બાબતે ગંભીરતા લેવામાં નથી આવી। એ દુઃખની બાબત છે, કારણ કે આજે 94 રૂપિયા એટલે હદ થઈ ગઈ, આટલો બધો ભાવ વધારો ના હોવો જોઈએ। આ અત્યારે ખાસ કરીને 60-70 રૂપિયા ભાવ હોય તો પોસાય, પરંતુ એટલો બધો હદે વધી ગયો છે 94 રૂપિયા, તો રિક્ષા ચાલકો શું કમાશે ને શું ખાશે? આજે આખા દિવસમાં એને વપરાશ કેટલો કરવાનો હોય? 4 થી 5 કિલો ગેસનો એને વપરાશ કરવાનો હોય, ત્યારે જ એને ઘરનું પૂરું પાડે। તો આજે 400-500 રૂપિયાનો ગેસ પુરાવે, પછી એનો ઓઇલ નખાવે, પછી એને કેટલી બધી રોડ પર ઘર્ષણ કરવું પડે। નરેશભાઈ કીધું એમ કે એને નથી દિવાળી, નથી કોઈ તહેવાર, નથી તડકો છાંયડો, ગમે તે એને કામ કરવું જ પડે, સતત કરવું પડે, તો જ એની આજીવિકા પૂરી થાય। એક બાજુ છોકરાને ભણાવવાના હોય, ભાડાના ઘર હોય, ભાડાની રિક્ષા હોય, અનેક પડકારો એની સામે મૂકેલા છે, એની અંદરથી પારાવાર થવું। એમાં મેઇન મુદ્દો જે આવતો હોય તો CNG આવે છે। CNGનો 1 રૂપિયો પણ વધે તો મેં અગાઉ કીધું એમ એની માઠી અસર પડતી હોય છે। આજે 4 રૂપિયા સડનલી પહેલી જ તારીખે વધ્યા તો ખરેખર અમે તો એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। આટલો ભાવ વધારો ના કરવો જોઈએ, અને કરે વાંધો નહીં, પરંતુ સામે રિક્ષા ચાલકોનું જ્યારે ભાડું વધે છે તો સામે પેસેન્જર ઉપર બોજો જતો હોય છે, એમાં અસર રિક્ષા ચાલકોના ધંધા ઉપર પણ પડતી હોય છે। જે પેસેન્જરનો ધંધો પહેલાં 500-700નો થતો હોય ઘટી પણ જતો હોય છે, એટલે વધીને કેટલુંક રિક્ષા ભાડું વધારવું એ પણ એક મુદ્દો છે।
તો આપના માધ્યમથી તો અમારે એટલી જ વિનંતી છે સરકારશ્રીને કે સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવામાં આવે તો જ રિક્ષા ચાલકોને રાહત મળે અને તો જ એની આજીવિકા સચવાઈ રહે. જી બિલકુલ. નરેશભાઈ, અત્યારે આમ તો જોવા જાવ તો તમામ પોતાનું એક પર્સનલ વાહન રાખે છે. ઘણા લોકો એવા હશે કે જેમની પાસે કદાચ નહીં હોય, તો અત્યારે એ બાબત રિક્ષા ચાલકો માટે કેટલી મુશ્કેલ બની છે? કારણ કે લોકો પોતાનું પર્સનલ વાહન ક્યાં તો 2 વ્હીલર ક્યાં તો 4 વ્હીલર નીકળવાનું પસંદ કરે છે. એક તો ગ્રાહકો છે તે ઘટી ગયા છે, એ વાત સાચી છે ખરા? सर उसमें क्या है कि सरकार ने BRTS, MTS, मेट्रो तमाम तरह के साधन बढ़ा दिए हैं और रिक्शे वालों के लिए 2 व्हीलर भी मार पड़ रही है। और सबसे ज़्यादा क्या है कि मतलब रिक्शे में अब कोई इंटरेस्ट रहा भी नहीं है। क्यों रहा नहीं है? कि उसमें घर नहीं चलता है, हमारे पास कोई दूसरा रास्ता है भी नहीं। आज की मैं बात बताता हूँ, आज की सवेरे मैं घर से 7 बजे का निकला हूँ और लगभग 4:15 बज रहे हैं। 150 किलोमीटर मैंने गाड़ी घुमा दी है। 150 किलोमीटर में मैंने 800 का धंधा किया है। आप लगा लीजिए अंदाज क्या है, 150 किलोमीटर में गाड़ी 40 की 35 की 40 की एवरेज देती है। अब इसके अंदर मुझे कितना मिला है और क्या लेके मैं घर जाऊंगा, क्या सब्जी लेके जाऊंगा, क्या बच्चों के लिए लेके जाऊंगा, दूध लेके जाऊं, क्या क्या करके जाऊं, बोलिए आप। तो इसके अंदर अब कुछ मिलता ही नहीं है। पूरा दिन रिक्शा में घूमना फिरना ही रहता ही है, चाहे सर्दी हो वे, गर्मी हो वे, बरसात हो वे। हमारे लिए कभी गर्मी नहीं पड़ती, हमारे लिए कभी बरसात भी नहीं पड़ती, हमारे लिए कभी ठंडी भी नहीं पड़ती है, क्योंकि हम लगे ही रहते हैं उसके अंदर। तो इतनी तकलीफ हो रही है, बच्चों को पढ़ाना है, लिखाना है, तो मतलब बहुत ज़्यादा तकलीफ हो रही है। तो सरकार से ही हमारी रिक्वेस्ट है, ये निवेदन करते हैं हम सरकार से कि थोड़ा रिक्शे वालों के ऊपर ध्यान दिया जाए। जैसे पूंजीपतियों के ऊपर ध्यान दे रही है सरकार, तो थोड़ा रिक्शे वालों के भी पीछे दिया जाए, क्योंकि रिक्शे वाले भी एक आपका हिस्सा बना हुआ है। જી બિલકુલ. નરેશભાઈ, ખાસ એક સવાલ એ પણ કે આ સ્થિતિ છે તો અત્યારે તમારું ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બને છે? પરિવાર સપના હોય, બાળકને કોઈ રમકડું જોતું હોય અથવા તો તેને ભણાવવું, તમામ જગ્યાએ મોંઘવારી વધે છે અને છેલ્લા 5 વર્ષથી તમારું ભાડું નથી વધ્યું તમારા જણાવ્યા અનુસાર, તો કેટલી હાલાકી પડી રહી છે? सब बहुत तकलीफ पड़ रही है। घर के अंदर हमको टाइम ही नहीं मिलता है। 16-17 घंटे हमको काम करना होता है। उसके बाद में घर में कभी हम बच्चों के साथ में, हमको ये पता है कि हमारे 2 बच्चे हैं और बाई चांस 10 दिन में 15 दिन में बच्चों से मिल पाते हैं, क्योंकि जब तक हम लोग घर पर पहुंचते तब तक बच्चे सो जाते हैं और घर से हम निकलते हैं जब तक बच्चे उठ नहीं पाते हैं। तो 8-8, 10-10 दिन हो जाते हैं हमको बच्चों को देखने बगैर। इतनी तकलीफें पड़ रही है। और इस तरीके से हम निकलते हैं, टाइम से निकले, जैसे 8-9 बजे निकले, शाम को 5-6 बजे घर पहुँच जावे, तो सर हमारा घर चलना बहुत मुश्किल हो जाता है, क्योंकि कुछ भी नहीं होता है। अभी मैं बोल तो रहा हूँ आपको कि 7-8 घंटे करने के बाद में मुझे 800 रुपये का काम मैंने किया है और इसमें कम से कम 250 रुपये की मेरी CNG गई, ऑयल भी गया। और उसके बाद में घर जाऊँगा तो दूध की ज़्यादा नहीं तो 1-2 थैली तो चाहिए, सब्जी भी चाहिए। तो मतलब ये पूरा कहाँ से करें हम लोग? तो रिक्शे वाले का कभी 4 साल में कोई 1 रुपया नहीं बढ़ाया है और 4 साल में हर चीज़ का भाव 4 गुना बढ़ गया है। जैसे अदानी साहब का CNG का भी 4 गुना बढ़ गया है, ऑयल का भी बढ़ गया है। जो 5 रुपये का वायर आता था, एक्सीलेटर वायर, क्लेच वायर, आज वो सीधा 30-40 रुपये का आता है। और डलवाने के लिए एक नट भी खुलवाओ तो सीधी उसकी 50-100 रुपये मजदूरी हो गई है। तो साहब करना कहाँ है, क्या क्या संभालना है, वही हमारी समझ में नहीं आता है कि क्या करें। हम इतने परेशान हो चुके हैं। तो इसीलिए आपके चैनल के माध्यम से यही कहना चाहते हैं हम लोग कि मतलब सरकार को थोड़ा हमारे विषय में विचार करना चाहिए, क्योंकि आज हम 4 साल से एक ही भाव पे गाड़ियाँ चला रहे हैं अपनी, और आज गाड़ी की भी कीमत डबल हो गई है। अभी सरकार ने थोड़ा सा किया कि GST कम हो गई है तो गाड़ी की कीमत कम हो गई। अब वो गाड़ी भी पता नहीं है कहाँ से बन के आती है, विदेश से बन के आती है, कहाँ से बन के आती है, गाड़ी की वापस कीमत फिर बढ़ गई है। જી બિલકુલ. વિજયભાઈ, તમે કીધું કે સરકારના અધિકારીઓ સાથે તમે બેઠક યોજી હતી, ભાવ વધારાને લઈ ચર્ચાઓ થઈ હતી, ત્યારે અધિકારીએ આપને શું જણાવ્યું હતું? તેમની સાથે કેવી વાતચીત થઈ હતી અને રિક્ષા ચાલકોની ત્યારે શું માંગ હતી? ત્યારે ચર્ચા થઈ હતી, ખાસ કરીને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને રેટ કમિટીની મિટિંગ બોલાવવામાં આવી હતી. અમે બધા ગયા હતા આગેવાનો, અને ખાસ એમાં અમારી માંગણી તો હતી 30 રૂપિયા મિનિમમ કરવામાં આવે અને પર કિલોમીટર 20 રૂપિયા કરવામાં આવે. પરંતુ સાહેબશ્રીનું કહેવું એવું હતું, ટ્રાન્સપોર્ટ અધિકારી સાહેબનું, કે અત્યારે એક બાજુ આપણે યુદ્ધનો માહોલ છે, ચારે બાજુ મોંઘવારી વધી છે, તો આ તમે 30ની જગ્યાએ 25 કરી નાખો તો સારામાં સારું. એટલે અમે માન રાખી અને જાહેર જનતા અને પેસેન્જરનું માન રાખીને 25 રૂપિયા કરી દીધા હતા અને જે પર કિલોમીટર 20 હતા એ યથાવત રાખ્યા હતા. આ બધાની સર્વસમુખ બધાને રજામંદીથી નક્કી કરવામાં આવ્યું હતું. હવે અહીંયાથી ડિક્લેર કર્યા પછી એ ફાઇલ જતી હોય છે આગળ જે વાહન વ્યવહાર મંત્રી સાહેબ જોડે,
અને વિભાગમાં જતી હોય છે. આ બે જગ્યાએ સહી કરતાં કદાચ હું કહું છું 2-4 દાડા, અઠવાડિયું લાગે, 10 દિવસ લાગે, પરંતુ આજે 1.5 મહિનો થઈ ગયો, તેમ છતાં એ જાહેરાત કરી નથી, જાહેરનામું બહાર પાડ્યું નથી, નોટિફિકેશન બહાર પાડ્યું નથી. જ્યાં સુધી એ જાહેરનામું નોટિફિકેશન બહાર ના પડે ત્યાં સુધી રિક્ષા ચાલકોને મીટર કાર્ડ ના મળે અને સામે રિક્ષાના જે મીટરના કામ કરતા હોય એ મીટરમાં, ફ્લેગ મીટરમાં વધારી ના શકે ભાડું, એટલે એ પણ વધારે ભાડું લઈ શકે નહીં. એટલે એન કેન પ્રકારે રિક્ષા ચાલકો આ દુવિધામાં મુકાણા છે કે આજે 1.5 મહિનો થઈ ગયો, તેમ છતાં જે સરકારે નક્કી કર્યું છે કે ભાઈ આ ભાડું એ લઈ શકતા નથી, એ દુઃખની બાબત છે. અને માત્ર આ રિક્ષા ભાડું અને સીએનજી બાબતે હેરાન નથી, રિક્ષા ચાલકોનું શોષણ ઓનલાઈન કંપનીઓ, ઓલા, ઉબેર ને રેપિડો જે કંપનીઓ છે એ પણ શોષણ કરી રહી છે. સરકારે નિયમ બનાવ્યો છે કે પર કિલોમીટર આટલા, રનિંગ ભાડું આટલું, તેમ છતાં એ કંપનીઓ 10-12 રૂપિયા, 11 રૂપિયા એવા કિલોમીટર આપે છે આ લોકોને પૈસા. એટલે અહીંયા પણ સીધું શોષણ થઈ રહ્યું છે રિક્ષા ચાલકોનું. એ સિવાય અન્ય પરેશાની પણ છે કે ટ્રાફિક પોલીસને પોલીસવાળા જે રોડ ઉપર મેમા આપી રહ્યા છે એનાથી હેરાન પરેશાન છે, કારણ કે પૂરતા પ્રમાણમાં રિક્ષા સ્ટેન્ડો અમદાવાદ શહેરમાં નથી, અન્ય જગ્યાઓએ પણ નહીં હોય. તો રિક્ષા સ્ટેન્ડ તો પૂરતા પ્રમાણમાં છે ને, તો રિક્ષા ચાલકો ક્યાં ઊભા રહેશે? તો ક્યાંય ને ક્યાંય એવી ધંધાના રાહમાં, કોઈ પેસેન્જરની રાહમાં ઊભા હોય તો ત્યાં પાછળથી આવીને ફોટા પાડી લે અને એને ચલણ આવે, એને મહેમાનને ખબર જ ના હોય. પછી એને વધારામાં જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે 283, 188 કરે છે, જેની અંદર એને પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને એક મોટા ગુનેગાર હોય, રેઢા ગુનેગાર હોય કે ચરસ ગાંજો લઈને ફરતા હોય એવું ટ્રીટમેન્ટ કરે કે એને બેસાડી દે લોકઅપમાં, પછી કે જામીન લઈને આવો, પછી છોડીએ, પછી કોર્ટમાં જવું પડે, કોર્ટની અંદર રિક્ષા છોડાવવી પડે. તો આ એટલા બહુ મોટા ગુનેગાર નથી. આપના માધ્યમથી મારા આ ધ્યાન દોરવું છે કે રિક્ષા ચાલકો પોતાની રોજીરોટી રળવા માટે નીકળ્યા છે, કોઈ મોટા ગુનેગાર નથી. જે કોઈ કદાચ આવું ગુનો કરતા હોય તેની પર કાર્યવાહી કરો, એમાં અમારી બિલકુલ ના નથી. પરંતુ જેમ વકીલ એમનો વ્યવસાય કરે છે, ડૉક્ટર એનો વ્યવસાય કરે છે, પોલીસ એનું કામ કરે છે, એમ રિક્ષા ડ્રાઈવર પોતાનો ધંધો રોજગાર રળવા માટે નીકળે છે, પણ એને એવી ટ્રીટમેન્ટ પોલીસ સ્ટેશનની અંદર ના કરવામાં આવે, એ આપના માધ્યમથી મારી એ પણ રજૂઆત છે. એ સિવાય ઘણા બધા રિક્ષા ચાલકોના પ્રશ્નો છે, પણ આપના માધ્યમથી અત્યારે સીએનજીનો મુદ્દો છે ખાસ કરીને, ત્યારે સીએનજી ઉપર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે અથવા તો રિક્ષા ચાલકોને ભાડું વધારો કરવામાં આવે, એ જ આપના માધ્યમથી અમારી રજૂઆત છે. જી બિલકુલ. નરેશભાઈ, આપ દરરોજ રિક્ષા ચલાવો છો, અનેક મુશ્કેલીઓ આવતી હશે, ખર્ચ પણ વધ્યા છે. હવે આપની માંગ શું છે સરકારશ્રી પાસે કે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવે? કોઈ કંપની છે જે તમને અત્યારે અડચણરૂપ બની રહી છે, તો એમની સાથે કયા પ્રકારની ડીલ થવી જોઈએ, વ્યવહાર થવો જોઈએ, ને માંગ શું છે અંતમાં? કારણ કે જે માંગ હશે એ અનુસાર નિર્ણય લેવો એ સરકારની ફરજ છે. अभी तक साहब हमने मांगे ही मांगे करी है, हमारी मांग कोई भी पूरी हुई नहीं है, कोई भी मांग पूरी नहीं हुई है. कभी जब सीएनजी का भाव बढ़ता है, हमको पता नहीं चलता सीएनजी का भाव कब बढ़ने वाला है. सुबह जब सो के उठते हैं, पंप पे जाते, जब मालूम पड़ता है कितना हुआ कि 94 हो गया है, तब हमको मालूम पड़ता है कि सीएनजी का भाव बढ़ गया. शाम को हमको मालूम नहीं पड़ती है, और जैसे कदाच जिनको मालूम पड़ जाती है शाम को 10-11 बजे रात को मालूम पड़ती है, तो वो टाइम से ये नाटक करना चालू कर देते हैं. पंप में ख़राब हो गया है, नोजल ख़राब हो गया है, लाइट नहीं आ रही है, प्रेशर नहीं है, तो यानी ये 2-3 घंटे में उसमें बचा भी लेते हैं. और उसके बाद में जैसे कि रिक्शे का भाड़ा भी बढ़ा दिया है, लगभग 2 महीने से सुनते हैं कि 2 महीने से बढ़ गया है. सुना है, न्यूज़ में भी सुना है, चैनल पे भी देखा है, सोशल मीडिया पे भी देखा है, पर अभी तक उसका बाहर निकाल के नहीं आया है. अब रिक्शे वालों की ये परिस्थिति हो रही है, तो आरटीओ साहब ने एक क्या कहते हैं और लगा दिया है 50 रुपये प्रतिदिन की पेरेंटी पार्सिंग पे. तो रिक्शे वाला पार्सिंग कहाँ से करावे 50 दिन में? जूनी रिक्शा हो गई है, बेचारा परेशान है, गांव गया हुआ है कि बीमारी से जूझ रहा है, कि कोई परेशानी से जूझ रहा है, क्योंकि रिक्शे वालों की इतनी सड़बड़ होती नहीं है कि कोई अच्छे हॉस्पिटल में जावे, अच्छी जगह दवा लेवे. उनकी तो बस एक ही है, सिविल हॉस्पिटल है, उसमें जाकर दवा लेते हैं वो बेचारे. तो मतलब उसमें पेरेंटी चढ़ गई है रिक्शों की, तो पेरेंटी का भी दे दिया है, न्यूज़ में दे दिया है, सोशल मीडिया पे बता दिया है कि पेरेंटी आपकी माफ़ हो जाएगी, पर लेकिन अभी तक 15-20 दिन हो गए, अभी तक वो बाहर आई नहीं है. तो ऐसे ही रिक्शे का है कि मतलब बाहर अभी तक आया नहीं. हमारा भाड़ा बढ़ाया हुआ है कि नहीं बढ़ा हुआ है ये भी नहीं पता है. और चैनल में आता है और ये पेपर में लिखते हैं, तो ये भी नहीं पता है सच लिखते हैं कि गलत लिखते हैं. सच तो तब होगा तब हमारे सामने आएगा तब, और जब तक सामने नहीं आएगा तब तक कोई हम सच मानने वाले नहीं है, चाहे भाड़ा बढ़ा है या नहीं बढ़ाया है सरकार ने, कि खाली मतलब जुमलाबाजी कर दी हमारे साथ में. જી બિલકુલ. વિજયભાઈ, હવે તમારી માંગ છે કે ક્યાં તો તમને સબસિડી આપવામાં આવે, ક્યાં તો જે તમારું ભાડું છે તે વધારી આપવામાં આવે. આ માંગ ન સ્વીકારાય અથવા તો તેમાં સરકાર કોઈ ખૂબ વાર લગાડે, તો આગામી આયોજન શું છે, કેવી તૈયારીઓ છે લડત લડવાની? ખાસ રજૂઆત તો આગળ પહોંચાડી જ છે.
ગઈકાલે પણ અમે લેટર મોકલ્યા હતા, આવેદનપત્ર મોકલ્યા હતા વાહન વ્યવહાર કમિશનર સાહેબ, વાહન વ્યવહાર મંત્રીશ્રી અને મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ અમે આવેદનપત્ર મોકલ્યા છે મેલ દ્વારા. અને જેમ બને તેમ જલ્દી નિર્ણય લઈ લે તો સારામાં સારું છે, પરંતુ ના લેવામાં આવે તો આવનાર 15 તારીખ પછી અમે આંદોલનની શરૂઆત કરીશું, જેમાં ભૂખ હડતાલ કરશું, જરૂર પડે તો રિક્ષા બંધનું એલાન એટલે રિક્ષાની હડતાલ પણ કરવા જઈશું. જી બિલકુલ. ખાસ અન્ય કોઈ આપની જે રજૂઆત છે સરકાર સુધી પહોંચાડવાની હોય અથવા તો જે પ્રકારે હાલની સ્થિતિનું નિર્માણ થયું છે, રિક્ષા ચાલકો જે ભર વરસાદમાં તડકામાં પણ અત્યારે જે મહેનત કરી રહ્યા છે, પરંતુ રોજીરોટી માટે અત્યારે સંકટ ઊભું થયું છે, તો ભાવ વધારો કેટલા સમયમાં લાગુ થવો જોઈએ અને જે મીટરનો કંઈક નિયમ છે અમદાવાદમાં તે પણ વહેલી તકે જે કરવાનો છે તેને લઈ આપનું શું કહેશો? આપના માધ્યમથી અમારી વિનંતી છે, સરકાર સાથે અમે જોડાયેલા છીએ, સરકારી નીતિ નિયમ પ્રમાણે ચાલવાવાળા છીએ અને આપના માધ્યમથી એ કહું કે બધા રિક્ષા ડ્રાઈવરો એક સરખા નથી હોતા. જેમ સફરજનના ટોપલામાં 2-4 સફરજન ખરાબ હોય તો આખો ટોપલો ખરાબ ના કહેવાય, એમ અમારી પાસે જોડાયેલા જેટલા રિક્ષા ડ્રાઈવરો છે એમાં હું વાત કરું કે વર્ષની અંદર એવા 150 થી 200 ડ્રાઈવરો છે જે મોબાઈલ, લેપટોપ, દરદાગીના રિક્ષામાં પેસેન્જર ભૂલી ગયા હોય તો એમને પાછા આપીને પ્રામાણિકતા અને ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો આવા રિક્ષા ચાલકો ઉપર સરકાર ધ્યાન આપે અને ખાસ કરીને જ્યારે આ વાત છે કે ઘણા રિક્ષા ચાલકો નામ ખરાબ કરતા છે એવી વાત નથી કરતો, પરંતુ સારા રિક્ષા ડ્રાઈવરો છે એને ધ્યાનમાં લઈ અને સરકાર જેમ બને તેમ જલ્દી નિર્ણય લે એવી આપના માધ્યમથી અમારી વિનંતી છે. જી બિલકુલ. ખાસ આશા રાખીએ કે તમારી જે માંગ છે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. હાલ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા અમદાવાદના રિક્ષા ચાલકો. તેમની માંગ તો એવી છે કે તેમને સીએનજી ઉપર સબસિડી આપવામાં આવે અથવા તો તેમનું ભાડું વધારી આપવામાં આવે. જે રીતે એમને આપવીતી જણાવી કે ઘરે લઈ જવાના પૈસા અત્યારે બચતા નથી, સીએનજીનો ભાવ વધી ગયો છે, ઓઇલ મોંઘું થયું છે, સ્પેર પાર્ટ મોંઘા થઈ રહ્યા છે, પરંતુ ભાડું છેલ્લા 4 વર્ષથી નથી વધ્યું અને જેના કારણે મુશ્કેલી છે. અન્ય વાહન ચાલકોની સ્થિતિ પણ સીએનજીના ભાવ વધારાના કારણે આ જ પ્રકારની છે. આશા રાખીએ કે સરકાર અને જે પ્રાઇવેટ કંપનીઓ છે આ મુદ્દાને ધ્યાનમાં રાખશે. આગામી સમયમાં તેમના હક માટે, તેમના જે ખાસ તેમની માન્યતા છે, તેમની જે માંગો છે તેના પર ખાસ ધ્યાન આપશે એવી આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.